ગોપાલભાઈ, તમારા તરફથી 5001 સરદાર સાહેબની પ્રતિમાનું તમારું એક નિયમ છે અને હમણાં 1-2 દિવસ પહેલા સરદાર સાહેબ સાથે જે કૃત્ય કરવામાં આવ્યું તે બાબતે આપ શું કહેશો? સરદાર સાહેબ હોય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય કે મહાત્મા ગાંધી હોય, આ દેશના પૂજનીય વ્યક્તિ ગણાય. એનું અપમાન એ આ દેશનું અપમાન ગણાય અને જે લોકોએ એ કૃત્ય કર્યું હોય એને સજા મળવી જોઈએ એવી અમે મધ્યપ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકારને એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે ક્યારેય આ દેશના એવા પૂજનીય વ્યક્તિઓનું અપમાન ન થાય એવી વિનંતી કરવામાં આવી છે. છગનલાલ, આ જે સરદાર સાહેબના સ્ટેચ્યુ સાથે જે બનાવ બન્યા બાબતે તમે શું કહેશો? શું તૈયારી? મધ્યપ્રદેશની અંદર જે સરદાર સાહેબનો સ્ટેચ્યુને જે ખંડિત કરવામાં આવ્યું છે એનો ખરેખર તો અપમાન આખા રાષ્ટ્ર અને દેશનું અપમાન છે. તો આ જે કૃત્ય જેણે કર્યું છે એને કડકમાં કડક સજા થાય એ માટે વડિયા કુંકાવાવ તાલુકાના 45 ગામના ગ્રામજનો તેમજ આગેવાનોએ 11 વાગે 29/1/24 સોમવાર 10 વાગે શિવાજી સરદાર ચોકની અંદર હાજર થવાનું છે અને 11 વાગે આપણે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી આનો ઉગ્ર વિરોધ કરવાનો છે. તો કુંકાવાવ તાલુકાના દરેક ગામમાંથી ઓછામાં ઓછા 20 થી 25 જણા આવે એમ મારી નમ્ર વિનંતી છે.